અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા, ક્યારેય એકતા એમણે કરી નહીં, થવા દીધી નહીં. આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય. એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઇરાદા સાથે, એવા બદ ઇરાદા સાથે સામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે. ઇલેક્શનના સમયે જ આવું નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. અને સાથે સાથે એમની માનસિકતા પણ ખુલ્લી પડી છે કે ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડે એના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવા મલિન ઇરાદા સાથે એમનું આ નિવેદન છે. અને એ નિવેદનને કારણે સૌની લાગણી દુભાઈ છે. આવા જે શબ્દો પ્રયોગ કરીને આ દેશના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ઉતારી પાડવાનો પ્રયત્ન એ કોંગ્રેસના અનેક નેતાઓએ કર્યો છે. ભૂતકાળની વાત કરીએ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ શાહવાળા કહીને એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ચોકીદાર ચોર છે એવા શબ્દ પ્રયોગ કરીને પણ એમણે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આજે તો એમણે આ દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરીને Subscribe now and press the bell icon. Never miss an update.